क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ બધા બ્રોકરેજ હાઉસના રિપોર્ટ લઈને આવ્યો છું, જેની શરૂઆત હું કરવા માંગીશ તો એ છે એક્સિસ બેંકથી. તો સૌથી પહેલાં આપણે બેન્કિંગ સેક્ટર જોઈ લઈએ તો એક્સિસ બેંકમાં આપણને નોમુરાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. નોમુરાનું કેવું છે, ખરીદી કરો અને ટાર્ગેટ એમણે આપ્યો છે 1230 રૂપિયા. હવે શા માટે ખરીદી કરવાનું કહી રહ્યા છે? વેલ્યુએશન આકર્ષિત છે, એટલે કે જે ઘટાડો આવી ગયો માર્કેટમાં એને અત્યારે જે લેવલ છે એ વેલ્યુએશન પ્રમાણે, એટલે કે વેલ્યુ બાઇંગ છે. આરઓએ અને આરઓએ એટલે કે રિટર્ન ઓફ એસેટ અને રિટર્ન ઓફ ઇક્વિટી એ સારા રહી શકે છે આવનારા સમયમાં, અને નફાકારકની સ્થિતિ હજુ સારી રહી શકે છે કે અત્યારે જે છે એનાથી પણ સારી એમને નફાકારક એટલે કે પ્રોફિટેબિલિટી સારી કંપનીની આવશે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા 1230. નેક્સ્ટ વાત કરીશું તો આપણી જે દિગ્ગજ પ્રાઇવેટ બેંક એટલે કે HDFC બેંક, જે છેલ્લા 2-3 દિવસ આપણે જોયું તો ખાસ એવું આપણને અહીંથી દબાણ જોવા મળ્યું છે, પરંતુ હવે અહીંયાથી મોતીલાલ ઓસ્વાલ માની રહ્યા છે કે અહીંયાથી ખરીદી કરવાનો ટાઈમ આવી ગયો છે. ટાર્ગેટ રૂપિયા 2050 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે એસેટ ક્વોલિટી સારી છે, એટલે કે નેટ એનપીએ ગ્રોસ એનપીએ સારા છે. બીજું કે નફાકારકમાં એ સુધારો છે, એટલે કે પ્રોફિટેબિલિટી સારી. રેટ કટથી કંપનીને લાભ થશે, એટલે કે જે બી વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે એનાથી કંપનીને લાભ થશે. અને બીજું રિટર્ન ઓફ એસેટમાં સારો સુધારો અહીંયાથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ આપણે જેમ એક્સિસ બેંકમાં પણ આપણે જોયું હતું કે નોમુરા કહી રહ્યા હતા કે રિટર્ન ઓફ એસેટ સુધરશે, એ જ રીતે મોતીલાલ ઓસ્વાલ પણ કહી રહ્યા છે કે HDFC બેંકના પણ રિટર્ન ઓફ એસેટ સારા એવા સુધરી શકે છે. એટલે અહીંયા પણ ખરીદીની સલાહ ટાર્ગેટ રૂપિયા 2050 આપવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હિન્ડાલ્કો કાઉન્ટર આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી સારી એવું બજિંગ જોવા મળે છે. સ્ટોકમાં 7-8% ગેઇન જોવા મળે છે. હવે શું કહી રહ્યા છે? બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ખરીદવાની સલાહ, અને હજુ પણ તેઓ માની રહ્યા છે કે હજુ પણ ખરીદી કરો. ટાર્ગેટ રૂપિયા 725, અને અત્યારે સ્ટોક અરાઉન્ડ 640 આજુબાજુ કારોબાર કર્યો છે, એટલે કે અહીંયાથી હજુ તેઓ 15% આજુબાજુ અપસાઇડ જોઈ રહ્યા છે. યુએસ ટેરિફથી સ્ક્રેપના ટ્રેડમાં અહીંથી ફાયદો થશે, અને ડિમાન્ડ આઉટલુક અહીંયાથી તેઓ મિશ્ર જોઈ રહ્યા છે, એટલે કે માંગ થોડું મિશ્ર અપડાઉન જોવા મળશે, પરંતુ નેગેટિવ નથી કહી રહ્યા. અને નોવેલિસનો આઉટલુક અહીંયાથી સકારાત્મક છે. એમની જે સબસિડિયરી કંપની છે ન્યુયોર્કમાં લિસ્ટ છે, એની જે અહીંયાથી તેઓ પોઝિટિવ આઉટલુક કહી રહ્યા છે, એટલે કે ઓવરઓલ કંપનીનો ફાયદો થશે, જેના કારણે ટાર્ગેટ રૂપિયા 725 અહીંયાથી આપી રહ્યા છે હિન્ડાલ્કો વાથી. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઉપર અહીંથી નોમુરાએ રિપોર્ટ આપ્યો છે. અહીંયા એમનું કહેવું છે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ આ 3 છે કે જેઓને તેમને પસંદ આવી રહ્યા છે. અને બીજું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ વેચવાની સલાહ આપી રહ્યા છે. અહીંયાથી સેલની સલાહ છે 2 સ્ટોક ઉપર, અને જ્યારે ચોલા ઇન્વેસ્ટમેન્ટ છે કે જેની ઉપર તેઓ અહીંયાથી ન્યુટ્રલ છે, એટલે હાલ તેઓ અહીંયાથી કોઈ બાય કે સેલની નહીં પરંતુ ઓવરઓલ ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે લાભથી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ તમારે ધ્યાન પર રાખવું જોઈએ, તે છે OMC ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે. તો OMC ઉપર આપણે જોઈશું તો સિટીનો રિપોર્ટ આવ્યો છે. નાણાકીય વર્ષ 2025થી ખરાબ રહી શકે છે એવું એમનું માનવું છે. ઓઇલ માર્કેટિંગ કંપની માટે LPG ખોટની સહાય મળે છે, તો ફાયદો સરકારે કંપનીઓને સહાયની વાત કંઈ નથી એવું એમનું કહેવું છે. અને સાથે એમનું કહેવું છે કે જે સહાય ન મળી તો રોકાણકારોના વિશ્વાસ પર અહીંયાથી નકારાત્મક અસર આવશે, એટલે કે ઇન્વેસ્ટરોને અહીંયાથી જે કોન્ફિડન્સ આવવો જોઈએ ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર એ નહીં આવે, જેના કારણે જે ઓવરઓલ ઇમ્પેક્ટ આપણને સ્ટોકના પ્રાઇસ ઉપર જોવા મળશે, જેના કારણે સિટી અહીંયાથી કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2025 ઓઇલ માર્કેટિંગ કંપની માટે અહીંયાથી ખરાબ રહી શકે છે. આ વાતથી ઓઇલ માર્કેટિંગ કંપનીની. હવે વાત કરવા માંગીશ તો અદાણી પોર્ટ્સ ઉપર મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ આવ્યો છે. તો એવો કહી રહ્યા છે કે અદાણી પોર્ટ ખરીદો, લક્ષ્યાંક રૂપિયા 1400 એટલે કે 1400નો લક્ષ્યાંક. JSW ઇન્ફ્રા અહીંયાથી ખરીદો, લક્ષ્યાંક રૂપિયા અહીંયાથી તેઓ કહી રહ્યા છે 330 ઉપર, અને સામે તેઓ કહી રહ્યા છે કે સેક્ટરમાં સારો સુધારો દર્શાવશે, એટલે કે અહીંયાથી તેઓ ઇન્ફ્રા અને પોર્ટ્સ ઉપર તેઓ ખરીદીને આપી રહ્યા છે, અદાણી પોર્ટ્સ અને JSW ઇન્ફ્રા, અને અહીંયાથી તેઓ અહીંયાથી ટાર્ગેટ અપડેટ કર્યા છે, એટલે કે ઓવરઓલ સેક્ટરને તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે. અને એમનું તેવું કહેવું છે કે સાથે સાથે કે નાણાકીય વર્ષ 23 થી 28 સુધી આજે કંપનીના જે ઓવરઓલ દેશના જે બી પોર્ટ છે એને જે પ્રોજેક્ટેડ જેવો MTPA છે એ તો અહીંયાથી અઝ્યુમ કર્યા છે 500 થી 550 કેપેસિટી, એટલે કે કેપેસિટી અહીંયાથી તેઓ વધારે એક્સપાન્ડ કરી થશે એવું એમનું માનવું છે. અને સાથે અદાણી પોર્ટ્સ અને જે JSW ઇન્ફ્રા છે એનો જે ગ્રોથ છે એ 2 થી 3 ગણો અહીંયાથી ઇન્ડસ્ટ્રીમાં આપણને નેક્સ્ટ 5 યર્સમાં જોવા મળશે. એના કારણે તેઓ ખાસ કરીને આ 2 સ્ટોકને ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે JSW એનર્જી ઉપર રિપોર્ટ આવ્યો છે આપણને મોર્ગન સ્ટેનલી તરફથી. મોર્ગન સ્ટેનલી પોઝિટિવ છે, એટલે કે ઓવરવેટ રેટિંગ, લક્ષ્યાંક રૂપિયા 545. એનર્જીના ભવિષ્ય માટે અહીંયાથી સારો શેર છે, એટલે કે જો તમે એવું વિચારતા હોય કે હવે સ્વાભાવિક છે કે હવે આવનારું જે ફ્યુચર છે એ એનર્જી ગ્રીન એનર્જી છે, ગ્રીન એનર્જી ટેકનોલોજી, કે જો તમે એ સેક્ટરમાં તમે પડવા માંગતા હો તો એમને આ સ્ટોક ઘણો પસંદ છે JSW એનર્જી. અને અહીંયાથી તેઓ ટાર્ગેટ 545 આપી રહ્યા છે, અને કહેવું છે કે માર્કેટ શેર પણ કંપનીનો ઓવરઓલ સારો છે, અને સાથે અહીંયાથી ટેરિફ પણ અહીંયાથી વ્યાજબી જોવા મળી રહે છે, એટલે કે અહીંયાથી તેઓ પોઝિટિવ જોવા મળી રહે છે. આ વાતથી આપણે JSW એનર્જીની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે રડાર પર હોવો જોઈએ, જે તમારે ખાસ કરીને એ છે KEI ઇન્ડસ્ટ્રીઝ, કે જેની ઉપર મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે કે અહીંયા પણ પોઝિટિવ છે, લક્ષ્યાંક રૂપિયા 4391 આપી રહ્યા છે. નિકાસથી આવકના સુધારાના અહીંયાથી ફાયદો થશે એવું એમનું માનવું છે, એટલે કે જે બી એક્સપોર્ટ કરશે એનાથી ઇન્કમ સારી વધશે, ઓવરઓલ કંપનીની પ્રોફિટેબિલિટી વધશે.
કેપેક્સનું સેટઅપ સારું છે અને સ્થાનિક અને સાથે સાથે એક્સપોર્ટની માંગ ઉપર એથી ખાસ કરીને નજર રહેશે. એટલે કે ઓવરઓલ જે એમનો જે ભારતનો બિઝનેસ અને આઉટ ઓફ કન્ટ્રી તેઓ જે બી બિઝનેસ એક્સપોર્ટ કરી રહ્યા છે એની ઉપર ખાસ કરીને નજર રહેશે. પરંતુ એક્સપોર્ટ ઉપર તેઓ પોઝિટિવ છે, એટલા કારણે તેઓથી ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹4,391 આપી રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો તમારા રડાર પર હોવો જોઈએ જે સ્ટોક છે આપણે સ્યુઝલોન. કારણ કે સૌ કોઈના એક હોય છે કે કંઈક આવનારા દિવસોમાં આ કંપની સારું રિટર્ન આપી શકે છે અને એ જ હોપથી લોકો પોર્ટફોલિયોમાં પણ એડ કરવાનું પસંદ કરતા હોય છે. હવે આવો ઇન્વેસ્ટેક શું કહી રહ્યા છે એની ઉપર જોઈએ તો ખરીદીની સલાહ તેઓ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹70 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે પવન ઉર્જા ક્ષેત્રે યોગ્ય સ્થાને અહીંયાથી કંપની છે અને જોઈએ તો આપણે કંપનીને જે પ્રોફિટેબિલિટીમાં ખાસો એવો સુધારો થઈ રહ્યો છે, જે ખોટમાંથી એમાં પણ ધીરે ધીરે સારું ઇમ્પ્રુવમેન્ટ કંપની લાવી છે અને સાથે એમનું કહેવું છે કે નેટ કેશ ઇક્વિટી, નફો અને આવક સારો સુધારો હજી દર્શાવશે આવનારા સમયમાં પણ. એટલે કે હજી તેઓ પ્રેઝન્ટમાં તો તેઓ પોઝિટિવ છે, પરંતુ આવનારા સમયમાં ફ્યુચરને લઈ પણ તેઓ સકારાત્મક છે. એટલે કે ઇન્વેસ્ટેક ખરીદીની સલાહ સુઝલોન ઉપર ટાર્ગેટ ₹70. નેક્સ્ટ વાત કરવા માંગીએ છીએ APL અપોલો ટ્યુબ્સ. આ લાસ્ટ આપણે વાત કરવા માંગીએ કે જેમાં UBSએ રિપોર્ટ આપ્યો છે, ખરીદવાની સલાહ આપી રહ્યા છે અહીંયા પણ અને ટાર્ગેટ ₹2,000 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે પ્રોડક્ટના ભાવ વધ્યા છે છતાં માંગ ઘટી નથી. સ્વાભાવિક છે કે જે કોઈ બી પ્રોડક્ટ હોય કે એની જ્યારે કિંમતમાં વધારો આવતો ત્યારે લોકો કોમ્પિટિટર્સમાં જતા હોય છે, પરંતુ જો ક્વોલિટી અને કંપનીની પ્રોડક્ટ સારી હોય છે તો એની જે માંગ ઉપર કોઈ અહીંયાથી ઇફેક્ટ નથી આવતી, એવું જ અહીંયાથી UBS માની રહ્યા છે. અને માર્કેટ શેર સતત વધ્યો છે અને સામે મોટી પ્રોડક્ટથી વધુ ફાયદો હજી કંપનીને થશે એવું માની રહ્યા છે UBS, જેના કારણે તેઓ APL અપોલો ટ્યુબ્સ ઉપર ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹2,000 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક વાત કરીએ કે આપણે જોઈએ તો આપણે 80 થી 90% સ્ટોક છે કે જેમાં બ્રોકરેજ હાઉસ હવે બુલિશ થઈ રહ્યા છે. એટલે કે જે બી માર્કેટમાં ઘટાડો આવી ગયો એવા ટાઈમે તેઓ ઓવરઓલ જે ક્વોલિટી સ્ટોક હોય તેની ઉપર તેઓ રિપોર્ટ આપ્યો છે અને એથી તેઓ માની રહ્યા છે કે એથી ખરીદીનો સમય આવી ગયો છે. યસ.